વાગરાના નાદીડા ગામની સીમમાં ચાલતું ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું. ખાણ ખનીજ વિભાગે હિટાચી મશીન જપ્ત કર્યું. ભરૂચ ભૂસ્તર શાસ્ત્રીને બિનઅધિકૃત માટી ખનનની ફરિયાદ મળી હતી. આ ફરિયાદ અન્યવે શુક્રવારની રાત્રિએ ભૂસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનીજના બિનઅધિકૃત ખનન બાબતે તપાસ ટીમ તૈયાર કરી વાગરા તાલુકાના નાદીડા ગામની સીમમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરાતા હિટાચી મશીન કબજે લઈ વાગરા પોલીસ સ્ટેશન ખાતે મૂકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ નાદીડા ગામની સીમમાં સર્વે નંબર 48ના એક ખેતરમાં ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું. શું રોયલ્ટી વિના ખનીજ માફિયાઓ માટી ઉલેચી રહ્યા હતા અને કોની રહેમ નજર હેઠળ આ માફિયાઓ બેફામ બન્યા છે? માત્ર હિટાચી મશીન જપ્ત કરાયું છે તો તેને વહન કરવામાં વપરાતા અન્ય વાહનો ક્યાં રાખવામાં આવ્યા છે? તે વાહનો પણ કયા કારણોસર જપ્ત કરવામાં નથી આવ્યા? જેવા અનેક સવાલો પંથકના જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યા છે. આધારભૂત સૂત્રો થકી મળેલ માહિતી પ્રમાણે આ ગેરકાયદેસર માટી ખનન કરાવનાર વાગરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત ઉપપ્રમુખ અનિલ વસાવા હોવાની માહિતી પણ સાંપડી હતી. જોકે આ મુદ્દે અનિલ વસાવાનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેઓએ આ મુદ્દે કંઈ પણ કહ્યા વિના ફોન કટ કરી નાખ્યો હતો. તો બીજી તરફ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓનો પણ ટેલિફોન સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક સાધી શકાયો ન હતો. શુક્રવારે સાંજે 6:30 કલાકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પણ ખાણ ખનીજ વિભાગ કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી ન હતી. આ હિટાચી મશીન કોનું છે? ટોટલ મુદ્દામાલ કેટલો છે? કોણ કોણ આ કામમાં સામેલ છે? કેટલો દંડ ફટકારવામાં આવ્યો છે? તેનો ખાણ ખનીજ સત્તાવાર માહિતી પ્રસિદ્ધ કરે ત્યારે ખબર પડશે. જોકે ખાણ ખનીજની કાર્યવાહીને લઈને હાલ તો વાગરા પંથકમાં બેફામ બનેલા ભૂમાફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.